નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. શિનોર તાલુકાના સાદલી ગામે કુકસ જવાના રોડ પર આવેલા તળાવમાંથી ગુમ યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. શિનોર તાલુકાના સાદલી ગામે કુકસ જવાના રોડ ઉપર આવેલા તળાવમાં એક મૃતદેહ જોવા મળ્યો હતો, જે અંગેની જાણ સ્થાનિક લોકો દ્વારા શિનોર પોલીસને કરાઈ હતી. જેની જાણ થતાં જ શિનોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થાનિક લોકોની મદદથી તળાવમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જેમાં પોલીસ તપાસમાં મૃતદેહ શિનોર ગામે સિકોતેર માતાના મંદિર પાસે આવેલી નવી કોલોની રહેતા 41 વર્ષીય શનાભાઈનો હોવાનું જાણવા મળ્યું હતું. મહત્વની વાત એ છે કે ગત તારીખ 24 ડિસેમ્બર 2025ના સનાભાઈ ગુમ થયા હોવાની જાણવા જોગ ફરિયાદ શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તળાવમાંથી મૃતદેહ મળ્યાની ખબર ફેલાતા જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. હાલ શિનોર પોલીસે મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.